રાજસ્થાનમાં રાશન ધારકોને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે. સીએમએ કહ્યું, ધારાસભ્યોના પગાર અને ભથ્થા દર વર્ષે વધશે. ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી શરૂ થશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોમવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે હવે રાશન ઘઉં લેનારા પરિવારોને પણ 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે. આ સાથે ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના પગાર ભથ્થા અને પેન્શનમાં દર વર્ષે આપોઆપ વધારો થશે. 10 જુલાઈએ રજૂ કરાયેલા રાજસ્થાનનું બજેટ આજે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. વર્ગ 4ની ભરતીની રાહ જોઈ રહેલા લોકોને મોટી રાહત આપતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર નવા નિયમો સાથે લાંબા સમયથી અટકેલી આ ભરતીની ફરીથી શરૂ કરશે. તે જ સમયે 40% માર્ક્સ મેળવનાર ઉમેદવારો પણ સરકારી સેવાઓ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષામાં હાજર રહી શકશે. રાજ્યમાં 70 થી 75 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોને પેન્શનમાં 5% વધુ ભથ્થું આપવામાં આવશે. હવે રાશન ઘઉં મેળવતા પરિવારોને પણ 450 રૂપિયામાં સિલિન્ડર મળશે. સીએમએ કહ્યું, અમે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવતા લોકોના વર્તુળને વિસ્તારી રહ્યા છીએ. પહેલાં માત્ર ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને 450 રૂપિયામાં સિલિન્ડર મળતું હતું. હવે આ યોજના રાશન ઘઉં લેતા પરિવારો સુધી લંબાવવામાં આવશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના પગાર ભથ્થા અને પેન્શનમાં દર વર્ષે આપોઆપ વધારો થશે. હવે આને વધારવા માટે તમારે દર વખતે બિલ લાવવાની જરૂર નહીં પડે. ધારાસભ્યો માટે વિધાનસભાની સામે બનેલા ફ્લેટ પર રૂફટોપ સોલાર પ્લાન્ટ પણ લગાવવામાં આવશે. અગાઉ વિપક્ષના નેતા ટીકારામ જૂલીએ ઈઆરસીપીનું નામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નામ પર રાખવા માટે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો. જૂલીએ કહ્યું કે શાસક પક્ષના સભ્યોએ માંગ કરી હતી કે ઈઆરસીપીનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવે, પરંતુ ઈઆરસીપીનો મોટાભાગનો વિસ્તાર આદિવાસી અને દલિત લોકોનો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.